નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 6ના ગુજરાતી વિષયની જે ગાલા સ્વાધ્યાય પોથી છે તેના પાઠ નંબર 3 ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્યનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ 6ની ગુજરાતી એટલે કે પલાશ વિષયની જે આ ગાલા સ્વાધ્યાય પોથી છે તેના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો। ચાલો દોસ્તો, શરૂ કરીએ। ધોરણ 6 વિષય ગુજરાતી, પાઠ નંબર 3 ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય, ગીજુભાઈ બધેકા દ્વારા લખવામાં આવેલો પાઠ છે। એમાં પ્રશ્ન નંબર 1, વિકલ્પો। પહેલો સવાલ, ચોમાસામાં ધરતી માતા આખા અંગે શું ધરવા લાગે છે? તો જવાબ આવશે વિકલ્પ સી, લીલી સાડી। બીજો સવાલ, ધોધમાર વરસતા વરસાદમાં કોણ આનંદથી નહાતું જોવા મળે છે? તો જવાબ આવશે વિકલ્પ એ, ભેંસ। ત્રીજું, વરસાદ પછી કોનું મધુર ગાન આપણને સંભળાય છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, નાના મોટા ઝરણાનું। ચોથું, લેખકે બાળકોને કયા જીવડાને શોધીને એકઠા કરવાનું કહ્યું છે? તો જવાબ આવશે વિકલ્પ બી, ઇન્દ્રગોપ। પાંચમું, ગામડામાં કોને પૂછીએ તો તેઓ બપૈયા ક્યાં બોલે છે તે બતાવે છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, ખેડૂતોને। છઠ્ઠું, લીમડા કે પીપળાના ઝાડ ઉપર કોના માળા જોવા મળે છે? તો જવાબ આવશે વિકલ્પ સી, કાગડાના। સાતમું, ચોમાસામાં આકાશમાં શું જોવાથી બાળકોનો હર્ષ સમાશે નહીં? તો જવાબ આવશે વિકલ્પ એ, ઇન્દ્રધનુષ। આઠમું, ચોમાસામાં નિશાળ અને ઘરના બારણા ખુલ્લા મૂકીને બાળકોને ક્યાં ખેલવા જવાનું કહ્યું છે? તો જવાબ આવશે વિકલ્પ બી, કુદરતના ખોળે। મિત્રો, ધોરણ 3 થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો તમે મેળવી શકો છો ઓશન કોચિંગ ક્લાસીસ પરથી। સ્વઅધ્યયન પોથી, સમજૂતી, સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો। વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટેનો નંબર આપેલો છે 70 46 22 22 54। આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને અહીંયાથી પણ તમે પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો। એપ્લિકેશન પર પણ પીડીએફ ઉપલબ્ધ છે। એપ્લિકેશન ઉપર પીડીએફ મેળવવા માટે તમે 70 46 અહીંયા તમને એપ્લિકેશન નામ આપેલું છે ઓશન કોચિંગ ક્લાસીસ, આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલો સવાલ, દેડકા અને ખાલી જગ્યા દિવસ રાત થાય છે તેના તીણા સ્વરોથી મેઘનું સ્વાગત? તો જવાબ આવશે તમરા। બીજું, વરસાદથી કાયર થઈ એક બાજુ ઊભેલા ખાલી જગ્યાને જુઓ? તો જવાબ આવશે ગધેડાને। ત્રીજું, ખાલી જગ્યામાં પગ મૂકતા વહી જતા પાણીનો વેગ તમે માપી શકશો? તો જવાબ આવશે ઝરણા। ચોથું, ઉનાળો અને શિયાળો બાળકોને ખાલી જગ્યામાં ગાળેલો છે? તો જવાબ આવશે નિશાળ। પાંચમું, ઘાસના નવા ખાલી જગ્યાને નિહાળશો, તેને ચૂંટશો અને રંગો તથા રૂપો જોઈને રાજી થશો? તો જવાબ આવશે અંકુર। છઠ્ઠું, ચોમાસામાં ખાલી જગ્યા પક્ષી ભાગ્યે જ દેખાય છે પણ તેનો બોલ અવશ્ય સંભળાય છે? તો બપૈયો। સાતમું, ખેતરમાં મોરને પોતાના ખાલી જગ્યા પીછા પસારતો જોઈ શકાય છે? તો મનોહર। આઠમું, ઇન્દ્રધનુષ જોઈને રંગોની ખાલી જગ્યા કરો? તો જવાબ આવશે મિજલસ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। એમાં પહેલો સવાલ, ચોમાસું ચાલુ હોય ત્યારે શું થાય છે? તો જવાબ આવશે કે ચોમાસું ચાલુ હોય ત્યારે આકાશે વાદળા વારંવાર ચડી આવે છે, કોઈક વાર ગાજવીજ સાથે તો કોઈક વાર ગર્જના વિના મેઘના જળ પૃથ્વી ઉપર ઉતરે છે। બીજું, આકાશમાંથી વરસાદનું પાણી ગળ્યા કરતું હોવા છતાં લેખક બાળકોને શું કરવાનું કહે છે? ઉત્તર, આકાશમાંથી વરસાદનું પાણી ગળ્યા કરતું હોવા છતાં લેખક બાળકોને ઉડીને જાગૃત થઈને સ્ફૂર્તિ આપણને ફરવા, રખડવા, રમવા અને ઉપડવાનું કહે છે। ત્રીજું, વરસાદની કૂતરા અને ગાયો પર શી અસર થાય છે? તો વરસાદમાં કૂતરા દોડાદોડ કરી મૂકે છે અને ગાયો અકળાઈ જાય છે। ચોથો સવાલ, વરસાદ પછીની હવાથી બાળકોમાં શું પરિવર્તન આવશે? તો વરસાદ પછીની તાજગી આપનારી હવાથી બાળકોમાં ઉડી જવાનું ચેતન આવશે, તેઓ નિર્દોષ દોડાદોડ કરી મૂકશે। ત્યાર પછી છે પાંચમું, બાળકો ચોમાસામાં શું લાવીને મોટાને ભેટ ધરશે? તો બાળકો ચોમાસામાં નવા અને નાના ઘાસ અને ફૂલો લાવી અને મોટાને ભેટ ધરશે। છઠ્ઠો સવાલ, ચોમાસામાં ગામડામાં પાદર અને સીમ ભણી જતા કયા પક્ષીઓનો અવાજ સંભળાય છે? તો ચોમાસામાં ગામડામાં પાદર કે સીમ ભણી જતા કોઈ ઘટામાં કોયલની કૂજનો અને બપૈયાનો અવાજ સંભળાય છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, 2-3 વાક્યમાં ઉત્તર લખો।
પહેલો સવાલ, લેખકે ચોમાસામાં બાળકોને કેવા જળને જોવાનું કહ્યું છે? તો ઉત્તર, લેખકે ચોમાસામાં બાળકોને પૃથ્વી ઉપર પથરાતા, એકઠા થતા અને નાની નિકોમાંથી નદીઓ બનાવતા આકાશના જળ જોવાનું કહ્યું છે. આ ઉપરાંત આ જળે રચેલા નાના તળાવો, ભૂશીરો, સમુદ્ર, ધુનીઓ, બેટ અને દ્વીપકલ્પોને જોવાનું કહ્યું છે. બીજો સવાલ, શક્કરખોરો પક્ષીને કેવી રીતે ઓળખી શકાય? ઉત્તર, થોર, રેણ કે કોઈ ફળ, ઝાડ કે વેલ પાસે ઉડતું અને ફૂલોમાંથી મધ ચૂસતું પક્ષી જોવા મળે છે તો તે પક્ષી શક્કરખોરો છે. તેની છાતી પીળી અને એ પીળી છાતી વચ્ચે કાળો લાંબો પટ્ટો હોય છે. ત્રીજો સવાલ, વરસાદ પછી ખેતરમાં જતા શું શું જોવા મળે છે? ઉત્તર, વરસાદ પછી ખેતરમાં જતા વાવણી કરતો ખેડૂત, ખેતરમાં ઉગી ગયેલી જુવારોની હાર, ગીત ગાતા ગાડાવાળા, ઝાડની ઓથે ઊભા રહી અને બે પાવાને એકસાથે લહેરથી વગાડતા તે સીમ ગુંજવતા લહેરી જુવાનિયાઓ જોવા મળે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. આપેલા એક એક શબ્દ સમૂહ વાંચો, તેને લાગુ પડતા વિભાગમાં લખી ઉદાહરણ મુજબ છેકતા જાઓ. ચાલો, તેમાં ચોમાસાને લગતા તો એમાં આવશે જળ, ગર્જના, પૂર, મેઘ, ઇન્દ્રધનુષ અને મેઘધનુષ. ચોમાસું જીવ તો દેડકા, કાન ખજૂરા, વીછી, ફૂદડા અને પાંખાળા મકોડા. ત્રીજું, જગ્યા કે વસ્તુની વિશેષતા તો લીલું, તીણું, ઝીણું, આમ તેમ, આજુબાજુ, સહજ, ધોળું, કાળું, સરસર, ઝાંઝરું, તળિયું, તપખીર્યું, મોટું, નાનું, લીમડો, ચોખ્ખું, આખું, હમણાં, જાડું, પીપર, ઊંચું, નીચું અને રંગબેરંગી. નદીને લગતા તો જળ, પૂર, રેતી, કાંકરા, માછલા, વહેતું, છીપલા, શંખલા, ભેખડ, કાંઠો અને તણાવ. પક્ષીઓને લગતા તો શક્કરખોરો, મોર, પીછા, કાગડો અને માળો. ક્રિયાની વિશેષતા તો વારંવાર મધ ચૂસવું, નાચવું, વહેવું, કરડવું અને નીતર્યું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6. રેખાંકિત શબ્દોમાં ફકરામાં આડાઅવળા લખાઈ ગયેલા છે તેમની યોગ્ય સ્થાને મૂકી અને ફકરો ફરીથી લખો. તો જો અહીંયા ઘણે, ઊંચે, કેરી એટલે કે જે પણ શબ્દો નીચે અંડરલાઇન કરી છે આડાઅવળા થઈ ગયા છે, તેને આપણે યોગ્ય રીતે મૂકીએ તો આ પ્રમાણે બનશે. જુઓ, એક પહેલવાન છોકરો હતો, એ નીચે ઊભો રહ્યો. એનાથી હલકો હતો તે છોકરો પહેલવાનના મજબૂત ખભા ઉપર ચડી ગયો. એનાથી હલકો હતો તે બીજા છોકરાના ખભા ઉપર ચડી ગયો. ચારેયમાં સૌથી ટીણકો હતો તે ત્રીજાના ખભા ઉપર ચડી ગયો. એ તો ઘણે ઊંચે પહોંચી ગયો. એના હાથમાં પાકી કેરી આવી ગઈ. તે સુગંધીદાર પણ હતી. ટીણકો તો ત્રીજા છોકરાના ખભા ઉપર કેરી ખાવા માંડ્યો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7. કાઉન્સમાં આપેલા શબ્દમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો. તો અહીંયા કાઉન્સની અંદર આપણને કેટલાક શબ્દો આપેલા છે. એમાં પહેલી ખાલી જગ્યા, મેં દોડની હરીફાઈમાં ભાગ લીધો છે, હું ખાલી જગ્યા દોડીશ. તો જવાબ આવશે ઝડપથી. બીજું, વરસાદ પડવાથી રસ્તાની માટી ચીકણી થઈ ગઈ છે, હું ખાલી જગ્યા ચાલીશ. તો સાચવીને. ત્રીજું, હાથમાં રંગ લાગી ગયો છે, હું હાથ ખાલી જગ્યા ધોઈશ. તો ઘસી ઘસીને. ચોથું, મંજુલા ખૂબ આગળ પહોંચી ગઈ છે, તેને ઊભી રાખવા હું ખાલી જગ્યા બૂમ પાડીશ. તો મોટેથી. પાંચમું, મામીએ લાપસી રાંધી છે, હું ખાલી જગ્યા જમીશ. તો ધરાઈને. દાદાને હવે ખાલી જગ્યા સંભળાય છે એટલે તે ખાલી જગ્યા બોલે છે. ઓછું સંભળાય છે એટલે મોટેથી બોલે છે. ગ્રાહક ખાલી જગ્યા બોલતા હતા પણ વેપારીએ ખાલી જગ્યા જવાબ આપ્યો. તો ગ્રાહક ગુસ્સે થઈને બોલતા હતા પણ વેપારીએ શાંતિથી જવાબ આપ્યો. નાના છોકરા તો રમતા રમતા લડી પડે અને રડતા રડતા હસી પડે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8. અહીં નામ, વિશેષતા અને ક્રિયા વિશેષણની જોડ આપી છે તેવી બીજી જોડ ઉમેરો અને ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવો. તો અહીંયા તમે જોશો તો ભાષણ લાંબુ, ટેબલ લંબચોરસ, મોબાઈલ નવો, દાળ તીખી, છોકરી હોશિયાર, ચા ઠંડી. એવી રીતે પાણી તો થોડું, કૂતરો કાળિયો, શાક ફીક્કું, છોકરો ઊંચો, કેરી પાકી, દૂધ ઠંડુ. એવી જ રીતે ચાલવું તો ધીમે ધીમે, હલવું તો આમ તેમ. ત્યાર પછી છે હલવું થરથર, મરવું ટપ ટપ, ટપોટપ, બોલવું ખોખારીને અને આવવું તો હળવે હળવે. ત્યાર પછી આગળ ઉદાહરણ પ્રમાણે આપણે અહીંયા વાક્યો બનાવવાના છે. તો પહેલું વાક્ય, મમ્મી ખડખડ હસી. બીજું, સાંકળચંદ થરથર ધ્રુજે છે. ત્રીજું, મને થોડું પાણી આપો. ચોથું, હિના ધીમે ધીમે ચાલતી હતી. પાંચમું, બિલાડી લંબચોરસ ટેબલ પર બેઠી છે. છઠ્ઠું, શેરીનો કાળિયો કૂતરો હવે અજાણ્યાને પણ ભસે છે. સાતમું, છોકરા સાચવીને રમે છે. આઠમું, મુન્ની પથારીમાં આમ તેમ હલે છે. નવમું, મારો નવો મોબાઈલ ખોવાઈ ગયો. 10મું, મને શાક ફીક્કું લાગે છે અને દાળ તીખી લાગે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9. ક્રિયા વિશેષણનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરો. પેલું, દાંતમાં સડો ન થાય તે માટે હાર્દિક સવારે ઉઠ્યા પછી અને રાત્રે સૂતા પહેલાં ખાલી જગ્યા બ્રશ કરે છે. તો નિયમિત. મિનલને નવી નવી વાનગીઓ શીખવી ગમે છે, તે ખાલી જગ્યા જાતભાતની રસોઈ બનાવે છે. તો અવારનવાર. મોટા ભાગે તો રેખા જ રશ્મિના ઘરે જાય છે, રશ્મિ તો રેખાના ઘરે ખાલી જગ્યા જાય છે. તો કોઈક વાર. ચોથું, નાની રિસેસ હોય ત્યારે વિદ્યાર્થીઓ ખાલી જગ્યા રમે અને મોટી રિસેસમાં વધારે. તો થોડી વાર. સલીમના મામાનું ઘર નજીક છે, તે તો મામાને ત્યાં ખાલી જગ્યા પહોંચી જાય. તો જવાબ આવશે વારાઘડીએ. ત્યાર પછી બીજું,
અવશ્ય, ત્યાં, અત્યારે, અંદર, કેમ, બહાર, હમણાં, એકાએક જેવા કાઉન્સની અંદર આપણને શબ્દો આપેલા છે તેનો ઉપયોગ કરી અને આપણે અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું, કેળાની છાલ પર પગ આવતા તે ખાલી જગ્યા લપસી પડ્યો, તો જવાબ આવશે એકાએક. બીજું, તમે મને ખાલી જગ્યા ફરવા ક્યારે લઈ જશો, તો બહાર. ત્રીજું, પાણીની ટાંકીની ખાલી જગ્યા શું પડ્યું છે, તો અંદર. ચોથું, તમે મને ખાલી જગ્યા જાણ કરી નહીં, કેમ. પાંચમું, ખાલી જગ્યા હું તારી સાથે વાત નહીં કરું, તો હમણાં. છઠ્ઠું, અત્યારે આપણે એને ત્યાં ખબર કાઢવા જઈ આવીએ. સાતમું, ખાલી જગ્યા ઊભું છે તે કોણ છે, તો ત્યાં. તમે મને કાલે ખાલી જગ્યા ફોન કરજો, તો અવશ્ય. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10. કાઉન્સમાંથી શબ્દ પસંદ કરી અને સરખામણી કરવાની છે. જો થાળી, દૂધ, લાડવા જેવો ચાંદો, તો અહીંયા ચકોર, લખોટી, મોતી જેવી આંખ. એવી રીતે કૂતરા, કાગડા, બિલાડીના બચ્ચા જેવી નીંદર. એવી રીતે અહીંયા આપણને 6 જે છે તે વાક્યો આપેલા છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 11. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. તો ગાજવીજ, ગર્જના, સ્વર, ઝીણા, સ્ફૂર્તિ, સૌંદર્ય, ભૂશિર, ક્ષિતિજ, નિર્દોષ અને સમુદ્રધુની. આ દરેકે દરેક જે શબ્દો છે તેની જોડણી આપણે અહીંયા દર્શાવેલી છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 12. સમાનાર્થી શબ્દો. વરસાદ, તો એનું સમાનાર્થી થશે પર્જન્ય અને મેહ. પાણીનું સમાનાર્થી થશે જળ અને નીર. ઝાડનું સમાનાર્થી વૃક્ષ અને તરુ. પથ્થરોનું પાષાણ અને પહાણ. અને જરાનું સમાનાર્થી થશે લગીર અને સહેજ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 13. વિરુદ્ધાર્થી શબ્દો. કાયરનું વિરુદ્ધાર્થી બહાદુર. બહારનું અંદર. બાંધેલીનું છુટ્ટી. નિર્દોષનું સદોષ. એકનું અનેક અને હર્ષનું શોક. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 14. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પહેલો સવાલ, જમીનની સમુદ્રમાં આઘી સુધી ગયેલી સાંકડી પટ્ટી, તો ભૂશીર. બીજું, બે સમુદ્રોને જોડનારી સાંકડી પટ્ટી, તો સામુદ્રધુની. જેની 3 બાજુએ પાણી હોય તેવો જમીનનો માર્ગ, તો દ્વીપકલ્પ. આંખને પૃથ્વી આકાશ સાથે મળતી જણાય એક કલ્પિત રેખા, તો ક્ષિતિજ. પાંચમું, ચારે બાજુએ પાણીથી વીંટળાયેલી જમીન, તો બેટ. પાણી જવાનો રસ્તો, તો નિક. વાદળાની ગર્જના અને વીજળી, તો ગાજવીજ. રાત્રે તીણા અવાજથી બોલતું જીવડું, તો તમરું. ચોમાસામાં થતું એક જીવડું, તો ઇન્દ્રગોપ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. નીચેના વર્ણસામ્ય ધરાવતા શબ્દોના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. ચોમાસું, તો 4 માસનું અથવા તો વર્ષા ઋતુ. ચોમાસું, તો અહીંયા આવશે ચોમાસામાં થતું. હવે બંનેના વાક્યો. તો ચોમાસું 4 માસનું ગણાય છે, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. બીજું વાક્ય છે, ચોમાસું પાક આ વર્ષે સારો થયો. હાર એટલે પરાજય અને હાર એટલે ઓળ અથવા તો પંક્તિ. પહેલું વાક્ય, કબડ્ડીમાં અમારી ટીમની સખત હાર થઈ. અને બીજું વાક્ય, સારસ પંખી પાણીમાં હારબંધ તરતા હતા. મિત્રો, તમારા માટે ખાસ મહત્વની સૂચના છે કે ધોરણ 3 થી 12ની કોઈ પણ પ્રકારની PDF અને PPT જો તમારે જોઈતી હોય તો તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. કોઈ પણ એટલે સ્વાધ્યાયન પોથી, સમજૂતી, સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, IMP પ્રશ્નો, અસાઇનમેન્ટ અને IMP પેપર તેમજ કોઈ પણ પ્રકારના સોલ્યુશનની PDF અહીંયાથી તમને મળી જવાની છે. વોટ્સઅપ પર આ PDF અને PPT જોઈતી હોય તો નંબર આપેલો છે 7046222254. આ નંબર ઉપર અત્યારે જ કોલ કરી અને PDF મેળવી લેજો. એપ્લિકેશન પર પણ PDF ઉપલબ્ધ છે. એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક દોસ્તો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે. મિત્રો, ઓશન કોચિંગ ક્લાસીસ માત્ર એક એવી ચેનલ છે કે જ્યાં તમને ગાલા સ્વાધ્યાય પોથીની પાછળ આપવામાં આવેલી પ્રવૃત્તિઓના સોલ્યુશન પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. તો જરૂરથી આ વિડીયો તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધી, ભાઈબંધ, દોસ્તારો જેઓ પણ ધોરણ 7ની અંદર અભ્યાસ કરતા હોય તેમને શેર કરી દેજો, જેથી કરીને તેઓ પણ આ વિડીયોનો અભ્યાસ કરી શકે, પરીક્ષાની અંદર સારા ગુણ પ્રાપ્ત કરી શકે અને આ જે સ્વાધ્યાયન પોથી છે, સ્વાધ્યાય પોથી છે તેમાં લખાણ લખી શકે. ત્યાર પછી છે ત્રીજું, નીચેના કોષ્ટકમાંથી વિશેષણ ફરતે ગોળ કરો અને ક્રિયા વિશેષણની નીચે રાઉન્ડ કરી અને આપેલા ખાનાઓમાં લખો. તો અહીંયા આપણને જે કોષ્ટક આપેલો છે એમાંથી વિશેષણ આવશે ખારો, ફાટેલું, બે, ગરમ, ફળદ્રુપ અને ઊંડી. અને ક્રિયા વિશેષણ આવશે ટપોટપ, ધીમી, સદાય, શાંતિથી, ક્યાં અને રોજ. મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 7નું ગુજરાતી વિષયનું આ જે પાઠ નંબર 3ની ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ગાલા સ્વાધ્યાય પોથી ગુજરાતી વિષય પાઠ નંબર 4ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.